श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कुंद इंदु समदेह उमा रमण करुणा अयन जाहि दीन परिणय करौ कृपामर्दन मयन। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तुलसी कृत रामायण कथा कहु मति अनुसार प्रेम सहित गादी धरु पधारिये पवन कुमार। आइए हनुमंत विराजिए सुनहु कथा इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरण के दास। राम कथा के रसिक तुम भक्त राज मति धीर आई सुआसन करिए प्रभु तेज पुंज कपिवीर। बोलो श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। परब्रह्म परमात्मा भगवान करुणानिधान राम जी ઠાકોરજીની અનંત કૃપાથી આપણે બધા સુંદરકાંડની મંગલમય હનુમાનજીના દિવ્ય ચરિત્રો, હનુમાનજીનું અદ્ભુત પરાક્રમ, હનુમાનજીની સુંદર કથા, સુંદરકાંડ આપણે બધા શ્રવણ કરી છે। આગળની કથામાં આપણે શ્રવણ કર્યું, સાંભળ્યું કે વિભીષણજી, રાવણના ભાઈ વિભીષણજીએ રાવણને બહુ સમજાવ્યો। રાવણને વારંવાર કીધું કે માં જાનકીને હે મોટા ભાઈ તમે સોંપી દો। ઠાકોરજી રામજી એ મનુષ્ય નથી, એ પરમાત્મા છે, ભગવાન છે, પણ રાવણની માથે મોત છે, રાવણની માથે કાળ નાચે છે, રાવણને સદબુદ્ધિ ન સૂજી અને રાવણે વિભીષણજીને લાત મારી અને રાવણે વિભીષણજીનું અપમાન કર્યું કે દુષ્ટ, મારા રાજ્યમાં રહેશ, મારું ખાસ, મારું જીવાડ્યો જીવેશ અને વખાણ કરશ દુશ્મનના, આવો ઉપદેશ તું મને દેશ? જા એ તપસ્વી પાસે જા, મારા દુશ્મન પાસે જા અને એને ઉપદેશ દેજે, જે તને વાલો લાગે છે ને જા એની પાસે, આમ કહીને લાત મારી। વિભીષણજી સમજી ગયા કે રાવણનો કાળ હવે નજીક છે, આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। વિભીષણજી વંદન કર્યા, વિભીષણજી રાવણની પાસેથી નીકળી ગયા, લંકા છોડી દીધી। લંકા છોડી રાવણને જાતા જાતા કીધું કે રાવણને જાતા જાતા વિભીષણજીએ એટલું કહેતા ગયા કે રાવણ સાંભળજે, તારી સભા કાળને વશ થઈ છે, રામ સત્ય પ્રતિજ્ઞ પરમાત્મા છે, એને જે કીધું છે ને એ કરશે। એ રાવણ જેના હિરણ્યા કશિપુને છાતી ચીરી અને આંતર કાઢી લીધા હતા ને, એ જ પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા, એ જ શ્રી રામ છે। હે રાવણ, મારી એક વાત માનજે, રામને ભજજે। હું જાઉં છું છતાં પણ હું કહેતો જાઉં છું કે રામ ભજવામાં તારું કલ્યાણ છે, તારી સભા કાળને વશ થઈ છે, હજી ચેતી જા। હું હવે રામજી પાસે જાઉં છું। હે સભાસદો બધા સાંભળી લો, હવે મને કોઈ દોષ ન દેતા, હવે મને કોઈ દોષ ન દેતા, હું જાઉં છું। આમ કહી વિભીષણજી નીકળી ગયા। આ બાજુ સિંધુ પાર કરી આકાશ માર્ગેથી વિભીષણજી સિંધુના આ તીરે આવ્યા જ્યાં ભગવાન હતા। વાંદરાઓએ જોયું કે રાક્ષસનો ભાઈ, દુશ્મનનો ભાઈ આવ્યો છે, રાક્ષસ છે, તામસ શરીર છે, રાક્ષસી શરીર છે, ભરોસો કરાય નહીં, એટલે બધા વાંદરાઓએ વિભીષણજીને ત્યાં જ રોકી દીધા। રોકી અને બધા સુગ્રીવ પાસે આવ્યા, આવી સમાચાર દીધા। સુગ્રીવને ખબર પડી એટલે સુગ્રીવે આવી અને ભગવાનને સમાચાર દીધા કે પ્રભુ રાક્ષસનો ભાઈ આવ્યો છે, રાક્ષસનો ભાઈ તમને મળવા માટે આવ્યો છે। ત્યારે ભગવાને કીધું કે તો શું કરીએ? સુગ્રીવ તો શું કરવું જોઈએ? સુગ્રીવ કહે છે કે પ્રભુ રાક્ષસનો ભાઈ છે, દુશ્મનનો ભાઈ છે, પોતે પણ રાક્ષસ છે, એની બુદ્ધિ મળી ન જોઈએ, એ પાપી જોઈએ, એનો ભરોસો ન કરાય, એને બાંધી એને રાખી દે। ત્યારે ભગવાન કહે છે કે સુગ્રીવ તમારી વાત સાચી છે, પણ મારો સ્વભાવ છે કે મારા શરણે આવ્યો છે, જો મન વચન કર્મથી મારા શરણે આવ્યો હોય તો મારા શરણાગતનો ત્યાગ ન કરી શકું, ભલે ને એ દુશ્મનનો ભાઈ હોય, અરે ગમે એટલો પાપી કેમ નથી, પણ
મારા શરણે છે, હું એને મારા શરણાગતનો ત્યાગ ન કરવો એ મારો સ્વભાવ છે. સુગ્રીવ, જાઓ એને લઈ આવો. અને સુગ્રીવ અને બધા વાંદરાઓ વિભીષણજીને લેવા માટે ચાલ્યા. વિભીષણજીને આગળ કરી અને બધા વાંદરાઓ સુગ્રીવ સહિત ભગવાનની પાસે આવ્યા. અહીં સુધીની કથા આપણે શ્રવણ કરી હતી. વિભીષણજીએ આવી અને જ્યાં ભગવાનને જોયા, સામે ભગવાન બેઠા છે. રઘુનાથજી પણ વિભીષણજી આજ સુધી ભગવાનનો યશ સાંભળ્યો હતો, ભગવાનની કીર્તિ સાંભળી હતી. ભગવાન કેટલા કરુણા સાગર છે, કેટલા દયાળુ છે, કેવા રણધીર છે, કેવા તેજસ્વી છે, આ બધું સાંભળ્યું હતું. પણ ભગવાનના દર્શન કર્યા નહોતા, જોયા નહોતા. પણ આજ પહેલી વાર, પ્રથમ વખત ભગવાનના જ્યાં દર્શન થયા. દુર્હિતે દેખે દુભ્રાતા, નૈના આનંદ દાન કે દાતા. જ્યાં ભગવાનને દૂરથી બે ભાઈ રામ લક્ષ્મણને જોયા ને, અને ભગવાનની સામે નજર ગઈ. બહુરી રામ છબી ધામ બિલોકી, રહેવું ઠટુકી, એક ટક પળ રોકી. આંખ સ્થિર થઈ ગઈ, આંખ ચોટી ગઈ. ભગવાનનું રૂપ જોયું. વિભીષણજી ભાન ભૂલી ગયા, દેહ ભાન ભૂલાઈ ગયું, શરીરનું ભાન ભૂલાઈ ગયું. વિભીષણજી સમાધિસ્થ થઈ ગયા, ખુલ્લી આંખે સમાધિસ્થ થઈ ગયા. ભગવાનનું રૂપ એટલું બધું સુંદર છે. ભગવાનને જોયા, વિભીષણજીને ભાન ભૂલાઈ ગયું, બધા વિચારો ભૂલાઈ ગયા. લંકા છોડ્યું, એને જે દુઃખ હતું, રાવણનું જે દુઃખ હતું, ગ્લાનિ હતી, અંદરથી જે શોક હતો, હજી સુધી થોડી ઘણી પણ જે રાવણની કે લંકાની માયા મમતા હતી, એ બધું છૂટી ગયું. અને ભગવાનના રૂપમાં વિભીષણજી આસક્ત થઈ ગયા. બહુરી રામ છબી ધામ બિલોકી, રહેવું ઠટુકી, એક ટક પળ રોકી. પણ તુલસીદાસજી મહારાજે ભગવાનના રૂપનું વર્ણન કર્યું છે. ઠાકોરજી છે જેવા, ભગવાન છે જેવા. ભગવાનનું રૂપ કેવું છે? ભુજ પ્રલંબ ગંજારુન લોચન, શ્યામલ ગાત પ્રણત ભય મોચન. શું જોયું વિભીષણજીએ? ભુજ પ્રલંબ ગંજારુન લોચન, લાંબી વિશાળ ભુજાઓ ભગવાનની. ભગવાન આજાન ભુજ છે, ઢીચણ સુધી લાંબા હાથ. આજાન ભુજ સરચાપ દર્શન ગ્રામ, જિત કર દૂષણમ. આવા ઠાકોરજીની ભુજ પ્રલંબ કંજારુન લોચન, ભગવાનની વિશાળ ભુજાઓ. અને તાજુ જાણે હજી હમણાં જ તાજું સવારના પોરમાં નીલકમળ ખીલું હોય એવા ભગવાનના સુંદર કમળ જેવા નેત્રો, મોટી મોટી આંખો ભગવાનની. શ્યામલ ગાત પ્રણત ભય મોચન, અને ભક્તોના ભયને હરી નાખે એવું ભગવાનનું સામળું શરીર. ભગવાનની સુંદર શોભા જોઈ સિંહ ગંધ આયત ઓર સોહા. ભગવાનના સિંહ જેવા ખંભા છે, વિશાળ કોળી છાતી છે, આનંદ અમિત મદન મનમોહા. જાણે અસંખ્ય કરોડો કામદેવ જાણે એક સાથે ભેગા થયા હોય એવું ભગવાનનું સુંદર મુખ છે. નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરી ધીર કહી મૃદુ બાતા. વિભીષણજીની આંખમાંથી આંસુની ધાર થઈ, રોમાંચ થઈ ગયો. ભગવાનનું રૂપ જોઈને તો રૂવાડા ઉભા થઈ ગયા. ભગવાનનું રૂપ જોઈ વિભીષણજીને રોમાંચ થયો છે. ભગવાનના ચરણમાં દંડવત કરતા વિભીષણજી પડી ગયા. નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરી ધીર કહી મૃદુ બાતા. વિભીષણજી શું બોલ્યા ખબર છે? નાથ દશાનન કરમે ભ્રાતા, નિશિચર વંશ જન્મ સુરદ્રાતા. એ પ્રભુ, હું રાક્ષસનો ભાઈ છું, દશાનન રાવણનો ભાઈ છું, પાપી છું. વિભીષણજી પાપી નથી, છતાં ભક્તનું લક્ષણ છે. વિભીષણજી શું કહે છે? પ્રભુ, નાથ દશાનન કરમે ભ્રાતા, નિશિચર વંશ જન્મ સુરદ્રાતા. હે દેવોના રક્ષક રઘુનાથજી, રાક્ષસ કુળમાં મારો જન્મ થયો છે. સહજ પાપ પ્રિય તામસ દેહા. પ્રભુ, મને પાપ વાલું છે, હું પાપી છું, પાપ કરવા વાળો રાક્ષસ. સહજ પાપ પ્રિય તામસ દેહા, મારું શરીર તામસી છે. જથા પુરુ કહી તમ પર નેહા. એ પ્રભુ, જેમ ઘોડને રાત જ વાલી હોય, ઘોડને અંધારું જ વાલું હોય, એને કોઈ દિવસ પ્રકાશ ગમે નહીં ને, એમ હે પ્રભુ, અમે તો રાક્ષસ છીએ, હું તો તામસી છું, પાપી છું, મને પાપ જ ગમે. હે પ્રભુ, આવો પાપી હું તમારા શરણે આવ્યો છું. પણ હે નાથ, શ્રવણ સુજ સુસુની આયુ. પ્રભુ ભંજન ભવભીર, ત્રાહી ત્રાહી આરતી હરણ, શરણ સુખદ રઘુબીર. એ શરણાગતને સુખ આપનારા, એ શરણાગતોની રક્ષા કરનારા. એ પ્રભુ, હું તો તમારો યશ સાંભળી બધું છોડીને તમારા શરણે આવ્યો છું. હે નાથ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આમ કહેતા વિભીષણજી ભગવાનના ચરણમાં દંડવત કરીને પડી ગયા. અસ કહી કરત દંડવત દેખા. જે વિભીષણજીને દંડવત કરતા જોયા તે ભગવાન ઊભા થઈ ગયા. જો ભગવાન કેટલા કરુણા સાગર છે, દુશ્મનનો ભાઈ, રાક્ષસનો ભાઈ, પણ જ્યાં ભગવાને અંદરથી કરુણા જોઈ, સાચો પ્રેમ જોયો, સાચો નિસ્વાર્થ ભાવ જોયો ને, તો ઠાકોરી અસ કહી કરત દંડવત દેખા. તુરત ઉઠે પ્રભુ હર્ષ વિશેષા. ભગવાન હરખાઈને ઊભા થઈ ગયા. દીન વચન સુની પ્રભુ મન ભાવા, ભુજ વિશાલ ગહી હૃદય લગાવા. વિભીષણજીને ઉપાડી ઊભા કરીને હૃદય લગાડી લીધા.
दीन वचन सुनी प्रभु मन भावा पूज विशाल गही हृदय लगावा। भगवान दीन बंधु છે ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ। ભગવાનને દીનો બહુ વાલા છે। ભગવાન કોના છે ખબર છે? જેનું કોઈ નથી ને ભગવાન એના છે। અને જે એવું માને છે ને મારું કોઈ નથી, પરમાત્મા એનો છે। ભગવાન એની રક્ષા કરે છે, એનું ધ્યાન રાખે છે। જ્યાં સુધી આપણને એમ હોય કે આ મારા છે, આ છે, ત્યાં સુધી ચિંતા નથી। સંપત્તિનું બળ હોય, સંપત્તિનો ગર્વ હોય કે સંપત્તિ છે ચિંતા નથી, શરીર નરવું સુંદર છે સ્વસ્થ છે ચિંતા નથી, મિત્રો સગા સ્નેહીઓ આ બધા છે, જ્ઞાતિજનો આ બધા છે ચિંતા નથી, ત્યાં સુધી ભગવાનને મજા ન આવે। પણ જે દિવસે જીવને ખબર પડી જાય કે પરમાત્મા સિવાય કોઈ સાચો સગો નથી, એ દિવસે જીવ ભગવાનને વાલો લાગે। દીન વચન સુની પ્રભુ મન ભાવા ભુજ વિશાલ ગહી હૃદય લગાવા। ભગવાને હૃદય લગાવ્યો વિભીષણજીને અનુજ સહિત મિલી ઢીક બિઠારી। ઊભા કરીને પોતાની પાસે બેસાડી દીધા। પોતે જ્યાં બેઠા હતા ત્યાં દુશ્મનના ભાઈને વિભીષણજીને બેહાડી દીધા। બોલે વચન ભગત ભયહારી। અને ભક્તોના ભયને હરવાવાળા ભગવાન બોલ્યા। શું બોલ્યા? કહુ લંકેશ સહિત પરિવારા। હે લંકેશ, તમારો પરિવાર શું કરે છે? કુશલ કુઠાર વાસ तुम्हारा। હે પ્રભુ, હે વિભીષણ, હે લંકેશ, કયો તો ખરા પરિવાર શું કરે છે? તમારો વાસ, તમારો નિવાસ, હે વિભીષણ, હે સખા, હે મિત્ર, મને ખબર છે તમારો વાસ ખોટી જગ્યાએ છે। જે જગ્યાએ તમે રહ્યો છો ને ત્યાં તમે રહી ન શકો, ત્યાં તમે રહ્યો છો, આ બધું હું જાણું છું। આમ કહેતા પહેલા ભગવાને વિભીષણજીને શું કીધું ખબર છે? કહ લંકેશ સહિત પરિવાર। લંકેશ તો રાવણ છે, રાવણ લંકેશ છે, છતાં પણ ભગવાને વિભીષણજીને લંકેશ કહી દીધા કે વિભીષણ, જ્યારે તે દંડવત કર્યા ને, જ્યારે તું મન વચન કર્મથી મારો થઈ ગયો ને, તે દિવસથી લંકાનો રાજા તું થઈ ગયો, હવે રાવણ નહીં। હવે લંકા તારી, મારા સરને આવ્યો છો, હવે લંકા તારી। ખલ મંડળી બસ હું દિન રાતી। વિભીષણજીને ભગવાન કહે છે કે વિભીષણ, જે રાક્ષસો વસે છે, દુષ્ટો રહે છે, ત્યાં તમે તમારો ધર્મ કેમ નિભાવી શકો છો? ખલ મંડળી બસ હું દિન રાતી, સખા ધર્મ નિભાઈ કેવી બાતી। તમારો ધર્મ હે મિત્ર તમે કેમ નિભાવો છો? જો ભગવાન શું બોલ્યા? મેં જાણવું તમારી સબ રીતિ। વિભીષણ, મને ખબર છે હો, તમે કેટલી પીડામાં, કેટલા દુઃખમાં, કેટલા કષ્ટમાં પણ પોતાનો ધર્મ છોડતા નથી, આ બધું હું જાણું છું। મેં જાણવું તમારી સબ રીતિ, અતિ નહીં નિપુણ ભાવ અનિતિ। તમને અનિતિ ગમતી નથી, હું જાણું છું। તમે ક્યારેય અધર્મનો માર્ગ એ પસંદ ન કરો, તમે ક્યારેય અધર્મનો સાથ ન આપો, તમે ક્યારેય કુમાર્ગે પગ ન દો, એ હું જાણું છું। બરોબર વાસ નરક કરતા હતા, દુષ્ટ સંગ જન દેહી વિધાતા। ભગવાન કહે છે કે વિભીષણ, દુષ્ટોની વચ્ચે રહેવું એના કરતા તો નરકમાં રહેવું સારું। નરકમાં વિધાતા ભલે મોકલે, પણ દુષ્ટોની વચ્ચે ન મોકલે। અબ પદ દેખી કુશલ રઘુરાયા, જો तुम केनी जानी जनदाया। વિભીષણજીને ભગવાને આમ કીધું કે મિત્ર, તમે કેમ કરી રહ્યો છો આ દુષ્ટો વચ્ચે? આટલા ધર્મજ્ઞ છો, આટલા નીતિવાન છો, આટલા સાત્વિક અને પવિત્ર છો, અને આવા પાપીઓ વચ્ચે તમે કેમ કરી રહ્યો છો? ત્યારે વિભીષણજી શું કીધું? પ્રભુ, હવે દુઃખ નથી। અબ પદ દેખી કુશલ રઘુરાયા, જો तुम केनी जानी जनदाया। એ પ્રભુ, તમે મને પોતાનો કહી દીધો ને, તમે મને પોતાનો કીધો ને, હવે મને કોઈ દુઃખ નથી। અબ પદ દેખી કુશલ રઘુરાયા। હે નાથ, તમારા ચરણના દર્શન થયા, તમે મને પોતાનો કહી દીધો, મને રાક્ષસને તમે હૃદય લગાડ્યો। હે પ્રભુ, હવે કાંઈ દુઃખ નથી, હવે કોઈ પીડા નથી। તબ લગી કુશલ ન જીવ કહું, સપને હું મન વિશ્રામ। જબ લગી ભજત ન રામ કહું, સુખ ધામ તજી કામ। હે પ્રભુ, આ જગતમાં જ્યાં સુધી જીવ કામનાઓ છોડી અને રઘુનાથજીના રામ નામને જપતો નથી, ભગવાનનો થતો નથી, ત્યાં સુધી એને સ્વપ્ને શાંતિ થતી નથી। પ્રભુ, મને તો તમે પોતાનો કરી લીધો, હવે મને શું દુઃખ હોય? તબ લગી હૃદય બસત ખલનાના, लोभ मोह मच्छर मदमाना। जब लगी उर न बसत रघुनाथा, धरे चाप सायक कटी पाथा। हे प्रभु, हृदयમાં લોભ, મોહ, મદ, મત્સર આ બધા જ જે દુશ્મનો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ બધા જ જે 6 દુશ્મનો છે, 6 રીપુઓ છે, એ ક્યાં સુધી રહે છે ખબર છે? हे प्रभु,
જ્યાં સુધી રઘુનાથજી એ નાથ તમે પોતાનું સારંગ ધનુષ લઈ અને મનુષ્યના હૃદયમાં પ્રગટ રૂપે બિરાજમાન નથી થતા ત્યાં સુધી જ એ નાથ જેવા તમે હૃદયમાં પ્રગટ થાવ ને એટલે કામ ક્રોધ લોભ મદ મોહ આ બધા જ દુશ્મનો નાસી જાય છે. મમતા તન તમયંધિયારી રાગ દ્વેષ ઉલક સુખકારી. હે પ્રભુ, મમતા રૂપી પૂર્ણ રાત જે રાગ દ્વેષ રૂપી ઘોડોને સુખ આપનારી છે, તબ લગી બસતી જીવ મન માહી જબ લગી પ્રભુ પ્રતાપ રવિનાહી. હે નાથ, આ મમતા રહીને આ મમતા રૂપી રાત્રિ જીવના હૃદયમાં ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી રઘુનાથ રૂપી સૂર્ય પ્રગટ નથી થતો. હે નાથ, જ્યારે રઘુનાથ રૂપી સૂર્યનો ઉદય થાય ત્યારે મમતા રૂપી રાત્રિ એનો નાશ થઈ જાય છે. અબ મેં કુશલ મીટે ભય ભારે. હે નાથ, હવે હું કુશળ છું, મારો ભય ટળી ગયો, ભવનો ભય ટળી ગયો, ભવનો ફેરો સુધરી ગયો. હે નાથ, હવે મારો ભય ટળી ગયો. અબ મેં કુશલ મીટે ભય ભારે દેખી રામ પદ કમલ તુમ્હારે. હે પ્રભુ, તમારા ચરણ જોયા, હવે મારો ભય ટળી ગયો. હે નાથ, તુમ કૃપાલ જા પર અનુકૂલા તાહિન વ્યાપ ત્રિવિધ ભવસૂલા. હે પ્રભુ, જેના ઉપર તમે કૃપા કરો ને એને જગતના ત્રણેય તાપ પીડા આપતા નથી. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ તાપ છે. હે પ્રભુ, જેના ઉપર તમે કૃપા કરો એને આ સંસારના ત્રણ તાપ પીડા આપતા નથી. મેં નિશિચર અતિ અધમ સ્વભાવ શુભ આચરણ કીન નહીં કાવું. હે પ્રભુ, હું તો રાક્ષસ નીચ જાતિનો અધમ મારો સ્વભાવ, શુભ આચરણ કીન નહીં કાવું. ક્યારે શુભ આચરણ કર્યું જ નથી. હે પ્રભુ, પાપ કર્યા, ક્યારે શુભ આચરણ નથી કર્યું. અને જોવો તો ખરા, જાસુ રૂપ મુનિ ધ્યાન ન આવા તેહી પ્રભુ હર્ષી હૃદય મોહી લાવા. જે રઘુનાથ, જે જગતનો નાથ, જે પરમાત્મા મુનિઓના ધ્યાનમાં નથી આવતો એ ભગવાને મને રાક્ષસને હૃદય લગાડી લીધો. મેં નિશિચર અતિ અધમ સ્વભાવ શુભ આચરણ કીન નહીં કાહું. જા સ્વરૂપ મુનિ ધ્યાન ન આવા તે પ્રભુ હર્ષી હૃદય મોહી લાવા. એ ભગતે, એ જગતના નાથે મને હરખાઈને હૃદય લગાડી લીધો. આહા, અહો ભાગ્ય મમ અમિત અતિ રામ કૃપા સુપુંજ દેખેવું નયન વિરંચી શિવ સે બી જુગલ પદગંજ. મારા જેવો ભાગ્યશાળી આ જગતમાં કોણ હશે કે મેં જગતના નાથ રામજીના ચરણ કમળના દર્શન કર્યા. જે ચરણનું ધ્યાન બ્રહ્માજી કરે છે, જે શિવજીને વાલા છે, આવા યુગલ ચરણને મેં મારી આંખથી જોયા, મારા નેત્રોથી જોયા. ત્યારે ભગવાન હર્ષિત થયા. વિભીષણજીનો આટલો નિર્મળ સ્વભાવ જોયો, આવો પ્રેમ જોયો તો ભગવાન રાજી થયા, ઠાકોરજી રાજી થયા. ભગવાને વિભીષણજીને હવે શું કીધું ખબર છે કે હે મિત્ર, એ સખા, હું તમને મારો સ્વભાવ કહું છું, સાંભળો. સુન હું સખા નિજ કહું સ્વભાવ. હે વિભીષણ, એ મિત્ર, મારો સ્વભાવ કહું છું, સાંભળો. જાન ભૂષણની શંભુગીરી જાઓ. જેને કાગભૂષણજી જાણે છે, જેને ભગવાન શિવજી જાણે છે અને જેને ગિરિજા માં પાર્વતી જાણે છે, આ મારો સ્વભાવ તમને કહું છું, સાંભળો. જો નર હોય ચરાચર દ્રોહી, જો કોઈ મનુષ્ય ચરાચર સૃષ્ટિનો પણ દ્રોહી હોય, આવે સભય શરણ તકી મોહી, અને ડરતો ભયભીત થઈ અને મન વચન કર્મથી પાપ છોડી અને મારા શરણે આવે, તજી મદ મોહ કપટ છલ નાના. શરણે આવે, ભલે આખા જગતનો દ્રોહી હોય, પણ જો કપટ છોડી અને મારા શરણે આવે, તજી મદ મોહ કપટ છલ નાના. મદ મોહ કપટ છળ આ બધું છોડીને જો મારા શરણે આવે, કરવ સત્ય તે સાધુ સમાના. હે વિભીષણ, હું એને તુરંત જ એક ક્ષણે સાધુ કરી દઉં. અમારો સ્વભાવ છે, ગમે એવો પાપી હોય પણ મારા શરણે આવે એટલે હું એને સાધુ જેવો પવિત્ર કરી દઉં. જનની જનક બંધુ સુતદારા તનુ ધન ભવન સુહદ પરિવારા. માતા પિતા, ભાઈ બહેન, પત્ની, ધન, ઘર, સંપત્તિ, પરિવાર આ બધુંય ભેગું કરી સબકે મમતા તાગ બટોરી. આ બધાની મમતા ભેગી કરી એની એક દોરી બનાવી. મમ પદ મને બાંધ ભરી ડોરી, અને એ ડોરી મારા પગે બાંધી દે, એટલે કે બધાની મમતા છોડી દે અને મન વચન કર્મથી મારા ચરણમાં જે પ્રેમ કરીને હે વિભીષણ સમદર્શી ઈચ્છા કછું નાહી, હર્ષ શોક ભય નહીં મન માહી. આવો મારો ભક્ત જે સમદર્શી છે, જે બધાને સરખા ગણે છે,
જેને કાંઈ જ ઈચ્છા નથી, જેને કાંઈ જોતું નથી, હર્ષ શોક ભય નહીં મન માહી, જેને નથી હરખ કે નથી શોક કે નથી કોઈનો ભય, આવો મારો ભક્ત હે વિભીષણ સાંભળો, અસ સજ્જન મમ ઉર્વસ કેસે, લોભી હૃદય બસઈ ધન જેસે. હે વિભીષણ, આવો મારો ભક્ત મારા હૃદયમાં એવી રીતે વસે છે જેમ લોભી માણસના હૃદયમાં ધન વસે. લોભીને જેટલું ધન વાલું હોય વિભીષણ, એટલો મને મારો ભક્ત વાલો છે. તું સારી કે સંત પ્રિય મોરે. ભગવાન હવે શું બોલી ગયા ખબર છે? એ વિભીષણ સાંભળો, તું સારી કે સંત પ્રિય મોરે. એ વિભીષણ, તમારા જેવા સંતો મને એટલા પ્રિય છે, ધરવ દેહ નહીં આમની હોરે, એટલે તું વારંવાર અવતાર ધરીને આવતો રહું છું. હે વિભીષણ, મારા અવતાર લઈને આવવાનું બીજું કોઈ કારણ જ નથી, તમારા જેવા માટે તો હું અવતાર ધરીને આવું છું. સગુણ ઉપાસક પરહિત નિરત નીતિ દ્રઢ નેમ, તે નર પ્રાણ સમાન મમ જિનકે દ્વિપદ પ્રેમ. જેને સંતો અને બ્રાહ્મણોના ચરણમાં પ્રેમ છે, જે ભગવાનના ઉપાસક છે, જે સદા પરહિતમાં લાગેલા રહેલા છે, જેને હંમેશા બીજાનું સારું કરવું ગમે છે, એ વિભીષણ, આવા મારા જે ભક્તો છે એ મને મારા પ્રાણથી વધારે વાલા છે. સુન લંકેશ સકલ ગુણ તોરે. હે વિભીષણજી, આ બધા જ ગુણ તમારામાં છે. તાતે તુમ અતિશય પ્રિય મોરે. અને એથી જ તમે મને અતિશય વાલા છો, અતિશય પ્રિય છો. રામ વચન સુની બાણ જૂથા, સકલ કહે જય કૃપા બરુથા. અને જ્યાં ભગવાનની આવી વાણી સાંભળી અને વાંદરાઓ હર્ષિત થયા અને ઠાકોરજીની જય બોલાયું, બોલો અયોધ્યાના નાથ ભગવાન રામજીનો જય હો. અવધપતિ તમારો જય હો. હે કરુણા નિધાન, હે સીતાનાથ તમારો જય હો. આમ કરતા વાંદરાઓ ભગવાન રામજીનો જય જયકાર બોલાયો. શરણાગત વત્સલ હે ઠાકોરજી તમારો જય હો. અને જ્યાં વિભીષણજી ભગવાનની વાણી સાંભળી, વિભીષણજી ભગવાનનો પ્રેમ જોયો, તો વિભીષણજીની શું દશા થઈ? સુનત વિભીષણ પ્રભુ કે બાની, નહીં અગાધ શ્રવનામૃત જાણી. જાણે કાનમાં કોઈ અમૃત રેડતું હોય, આવી ભગવાનની વાણી સાંભળીને તો પદ અંબુજ ગઈ બારહી બારા. ભગવાનના ચરણ વિભીષણજીએ પકડી લીધા, હવે પગ છોડતા નથી. હૃદય સમાતન પ્રેમ અપારા. હૃદયમાં પ્રેમ એટલો બધો ઉભરાઈ ગયો છે કે વિભીષણજી ભગવાનના ચરણ છોડી શકતા નથી, કારણ કે ખબર નહોતી કે કરુણા નિદાન ભગવાન આટલો બધો દયાળુ છે. સુનહુ દેવ સચરાચર સ્વામી, પ્રણત પાલ ઉર અંતરજામી. ઉર કછુ પ્રથમ વાસના રહી, પ્રભુ પદ પ્રીતિ સરિત સો બહી. હે જગતના નાથ, હે પ્રભુ, અત્યાર સુધી થોડી ઘણી પણ મારામાં વાસના હતી ને હે નાથ, હવે તમારા પ્રેમમાં એ બધી વાસનાઓ વહી ગઈ, એ વાસનાઓનો નાશ થઈ ગયો. હે પ્રભુ, અમારે કાંઈ નથી જોતું, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. ભગવાનના ચરણ પકડી અને વિભીષણજી રડી પડ્યા. અબ કૃપાલ નિજ ભક્તિ પાવની, દેવ સદા શિવ મન ભાવની. હે પ્રભુ, મને તમારી ભક્તિ આપો. હે કૃપાના સાગર, હે રઘુનાથ, મને તમારી ભક્તિ આપો. જે ભક્તિ ભગવાન શિવજીને વાલી છે એવી તમારી ભક્તિ આપો. વિભીષણજી વારંવાર ભગવાનની પાસે પ્રાર્થના કરવા લાગ્યા અને ત્યારે ભગવાને વિભીષણજીને વરદાન આપ્યું છે, એવું મસ્તુ કહી પ્રભુ રણધીરા. હે વિભીષણ, એવું મસ્તુ, જાઓ તથાસ્તુ, હું મારી ભક્તિ તમને અર્પણ કરું છું. એવું મસ્તુ કહી પ્રભુ રણધીરા, પણ મારી ભક્તિ એકલી નથી આપતો વિભીષણ, સાંભળી લ્યો. એવું મસ્તુ કહી પ્રભુ રણધીરા, માગા તુરત સિંધુ કર નીરા. અને ભગવાને તરત જ એ જ ક્ષણે સમુદ્રનું પાણી મગાવ્યું, સમુદ્રનું જળ મગાવ્યું કે કોઈ જાઓ અને સમુદ્રનું જળ લઈ આવો. જદપિ સખા તો ઈચ્છા નાહી. જેવું સમુદ્રનું જળ આવ્યું ને તો ભગવાને વિભીષણજીને શું કીધું ખબર છે? કે વિભીષણ, એ સખા, એ મિત્ર, તમે મને એટલા બધા વાલા છો, હું જાણું છું તમારી કોઈ ઈચ્છા નથી, તમને હું વાલો છું, તમારે મારી પાસેથી કાંઈ જોતું નથી. જદપિ સખા તો ઈચ્છા નાહી, મોર દર્શ અમોઘ જગ માહી. પણ જગત જાણે છે કે રામના દર્શન ખાલી ન જાય, જેમ મારું બાણ ખાલી ન જાય એમ મારા દર્શન ખાલી ન જાય. એ વિભીષણ અસ કહી રામ તિલક તહી સારા, સુમન પૃષ્ટિ નભ ભઈ અપારા. અને આમ કહી અને ભગવાને વિભીષણજીના કપાળમાં સમુદ્રના જળથી તિલક કરી દીધું કે હે વિભીષણ, જાઓ, આજથી લંકા તમને દીધી, લંકા તમારી. અને જ્યાં ભગવાને વિભીષણને લંકાનો રાજા કરી દીધો, ત્યાં આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી કે શરણાગત વત્સલ, એ કરુણા નિધાન, એ ભક્તોની રક્ષા કરનારા, એ અવઢર દાની, એ દાનવીરોના દાની, હે જગતના નાથ તમારો જય હો. આમ કહી અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી છે. અને ત્યારે તુલસીદાસજીએ સુંદર દોહો લખ્યો છે કે હે ભાઈ, એ મનુષ્યો, તમે જુઓ તો ખરા, રાવણ ક્રોધ અનલ નીચે, શ્વાસ સમીર પ્રચંડ. રાવણના ક્રોધમાં જે હળગતો, જે ડરતો,
ભયભીત થતો આવો વિભીષણ જરત વિભીષણ રાખ્યો દીન એવું રાજ અખંડ એ વિભીષણને ભગવાને શરણે રાખ્યો અને અખંડ રાજ દઈ દીધું. જો સંપત્તિ શિવ રાવણ હી દીન દિયે દસ માથ સોય સંપદા વિભીષણ હી સકુચ દીન રઘુનાથ. જે સંપત્તિ રાવણને 10 માથા ચડાવી અને મળી હતી, ભગવાન શિવજીના ચરણમાં 10 માથા ચડાવ્યા અને રાવણને જે સંપત્તિ મળી હતી એ સંપત્તિ ભગવાને વિભીષણજીને સંકોચાતા દઈ દીધી કે હે વિભીષણ, હે સખા, મારી પાસે અત્યારે તો બીજું કંઈ હાજર નથી, તો જાઓ લંકા તમને દઉં છું. આમ કહીને ભગવાને આખી સોનાની લંકા વિભીષણજીને દઈ દીધી. તુલસીદાસજી કહે છે કે હે ભાઈ, અસ પ્રભુ છાડી ભજે હી જે આના. આવા ભગવાનને છોડીને તમે બીજાને ભજો છો. અસ પ્રભુ છાડી ભજે હી જે આના તે નર પશુનું પૂછ બિસાના. આવા ભગવાનને છોડી અને જે બીજાને ભજે છે ને એ તો પૂછડા વિનાનો પશુ છે, એનો ફેરો એનો ધક્કો છે. નિજ જન જાની તાહી અપનાવા પ્રભુ સુભાવ કભી કુલ મન ભાવા. ભગવાને પોતાનું જાણી અને વિભીષણજીને અપનાવ્યા છે અને ભગવાનનો સ્વભાવ જોઈ અને વાંદરાઓ આનંદિત થયા. બધાને ભગવાનનો સ્વભાવ ગમ્યો અને બધા હર્ષિત થયા. પુનિ સર્વજ્ઞ સર્વ ઉર્વાસી સર્વ રૂપ સર્વ રહિત ઉદાસી બોલે વચન નીતિ પ્રતિપાલક કારણ મનુજ ધનુજ કુલ કાલક. પછી ઠાકોરજી બોલ્યા. ભગવાન શું બોલ્યા? સુનું કપીસ લંકાપતિ બીરા. ભગવાન સીધી જ વિભીષણજીની સલાહ લીધી. વિભીષણજીને પોતાના મંત્રી બનાવ્યા. વિભીષણજીને પોતાના મંત્રી બનાવી અને સીધું જ વિભીષણજીને જ પૂછ્યું કે સુનું કપીસ લંકાપતિ બીરા કેહી વિધિ તરીએ જલદી ગંભીરા. હે વિભીષણજી, આવો અગાધ સમુદ્ર, 100 યોજનનો દરિયો, આ કેમ કરીને તરસો? સંકુલ મગર ઉરગ જસ જાતિ અતિ અગાધ દુસ્તર સબ ભાતી. મગર, સર્પ, માછલાઓથી ભરેલો આ અગાધ ઊંડો સાગર, એને કેમ કરીને પાર કરશો? ત્યારે વિભીષણજી કહે છે, પ્રભુ કહલંકેશ સુનહુ રઘુનાયક. હે પ્રભુ સાંભળો, કહલંકેશ સુનહુ રઘુનાયક કોટિ સિંધુ શોષક તવ સહાયક. હે પ્રભુ, બધા જાણે છે કે તમારું એક બાણ આખા સમુદ્રને એક ક્ષણમાં શોષી લે. હે પ્રભુ, એક બાણે તમે આખા સમુદ્રને શોષી લેવા માટે સમર્થ છો. પણ પ્રભુ, છતાં પણ જદપી તદપી નીતિ અસી ગાઈ વિનય કરીએ સાગર સનજાઈ. છતાં પણ પ્રભુ, નીતિ એમ કહે છે કે આપણે જઈ અને દરિયાની પાસે જઈ સાગરની પાસે જઈ અને એને વિનંતી કરી, એની પ્રાર્થના કરી કે આપણને માર્ગ આપે, એ આપણને રસ્તો આપે. પ્રભુ તુમ્હાર કુલ ગુરુ જલ્દી કહી ઉપાય વિચારી બિनु પ્રયાસ સાગર તરી સકલ ભાલુ કપી ધારી. એ પ્રભુ, સમુદ્ર તમારો કુળ ગુરુ છે, એને પ્રાર્થના કરી એ આપણને માર્ગ બતાવશે અને રીછ અને વાંદરાઓ વિના પરિશ્રમે આ સમુદ્રને પાર કરી જશે. ત્યારે ભગવાન કહે છે કે હા વિભીષણજી, આ ઉપાય બરોબર છે. સખા કહી તુમ નેકી ઉપાય. હે વિભીષણજી, આ ઉપાય બરોબર છે, યોગ્ય છે. કરીએ દેવ જો હોય સહાય. હાલો આપણે એ જ ઉપાય કરી. જો ભાગ્ય સહાય કરે તો આપણને રસ્તો મળશે. ભગવાનને વિભીષણજીએ દરિયા પાસે પ્રાર્થના કરવાનું કીધું ને, તો આવો ઉપાય છે ને, આવી પ્રાર્થના લક્ષ્મણજીને ગમી નહીં. આ ઉપાય લક્ષ્મણજીને ન ગમ્યો. લક્ષ્મણજી મંત્રના યહ લચી મન મન ભાવા. લક્ષ્મણજીને તો આવું ગમે નહીં, એટલે લક્ષ્મણજી મંત્રના યહ લચી મન મન ભાવા રામ વચન સુની અતિ દુઃખ પાવા. લક્ષ્મણજીને દુઃખ થયું. ભગવાને કીધું ને હાલો દરિયા પાસે જઈને પ્રાર્થના કરી, તો લક્ષ્મણજીને દુઃખ થયું. લક્ષ્મણજી શું બોલ્યા ખબર છે? નાથ દેવ કર કવન ભરોસા. હે પ્રભુ, એ કરુણા નિધાન, ભાગ્યના ભરોસે બેસી રહેવાથી શું થવાનું? દરિયા પાસે પ્રાર્થના કરવાથી શું એનો રસ્તો નીકળશે? એ પ્રભુ, નાથ દેવ કર કવન ભરોસા સોસ્ય સિંધુ કરીએ મનોરોસા. ક્રોધ કરો, ધનુષ માથે બાણ ચડાવો, શોષી લ્યો દરિયો. પ્રભુ, એક ક્ષણમાં હમણાં દરિયો ફૂંકાઈ જાય, બાળીને ભસ્મ કરી નાખો, પાણીને જળને. એ પ્રભુ, તમે તો સમર્થ છો. આવી પ્રાર્થના કરવી, આવા કાલા ઘેલા થઈ અને એ પ્રભુ આવું કરવું, આવું આપણને શોભે નહીં. ધનુષ ઉપર બાણનું સંધાન કરી અને દરિયો શોષી લો. કાદર મન કહું એક અધારા દેવ દેવ આલસી પુકારા. એ પ્રભુ, આવું તો કાયર કરે, ભાગ્યના ભરોસે તો કાયર બેઠા રહે. એ પ્રભુ, અને ભાગ્ય આવું તો આળસુ બોલે. ત્યારે ભગવાન હસવા લાગ્યા. ભગવાન
લક્ષ્મણજીનો સ્વભાવ જાણે છે તો ભગવાન હસતા હસતા કહે છે કે સુનત બી હસી બોલે રઘુબીરા એ સહી કર બદરહુ મન ધીરા. લખન તું કમ તો કરો. આપણે એમ કરશું બસ પેલા પ્રાર્થના તો કરી જોઈએ. આપણે પેલા સમુદ્રને વિનંતી કરી પછી જો ન માને તો તું કેમ કરશું. અસ કહી પ્રભુ અનુજહી સમજાઈ સિંધુ સમીપ ગયે રઘુરાઈ. લક્ષ્મણજીને સમજાવી અને ભગવાન દરિયાની પાસે ગયા છે. प्रथम प्रणाम कीन सिरुनाई बैठे पुनि तट दर्भ डसाई जब ही विभीषण प्रभु वहीं आए पाछे रावण दूत पठाए. भगवान આવી દરિયાના કિનારે બેઠા. દરબાસન દાબડાનું આસન છે એના ઉપર ઠાકોરજી બેઠા અનશન વ્રત કરી અન્નજળ છોડી અને દરિયાને પ્રાર્થના કરે છે. દરિયાને વારંવાર પ્રાર્થના કરવા માટે ભગવાન અન્નજળ છોડી અને દાબડાના આસન માથે બેઠા છે. અને જ્યારે વિભીષણજી રાવણની લંકા છોડી અને ભગવાનના શરણે આવ્યા ત્યારે રાવણે વિભીષણજીની પાછળ બે દૂત મોકલ્યા હતા. ભેદ જાણવા માટે બે દૂત મોકલ્યા હતા. જબ હી વિભીષણ પ્રભુ વહી આए પાછે રાવણ દૂત પઠાए. વિભીષણજી જ્યારે ભગવાનની પાસે આવ્યા પાછળ બે દૂતો આવ્યા અને એ બધું જોતા હતા. એને બધું જોયું. सकल चरित तीन देखे धरे कपट कपी देह. એને બધું જ ચરિત્ર જોયું. વાંદરાઓનો વેશ ધરી કપટથી વાંદરાઓનું રૂપ લઈ અને આ બંને રાક્ષસો સેનામાં ભળી ગયા અને અત્યાર સુધી જે કંઈ થયું એ બધું એને જોયું. પ્રભુ ગુણ હૃદય સરાહઈ શરણાગત પર નેહ. પણ ભગવાન શરણાગતનું રક્ષણ કરવા વાળા ભગવાનનો આ દયાળુ સ્વભાવ જોયો ને તો આ રાક્ષસોનો પણ સ્વભાવ બદલી ગયો. ભગવાનનો સ્વભાવ જોયો. ભગવાન આટલા ઉદાર છે, આટલા દયાળુ છે. વિભીષણને લંકાનો રાજા કરી દીધો, પોતાનો બનાવીને હૃદય લગાડ્યો. આવું જ્યાં રાક્ષસોએ જોયું ને તો રાક્ષસોની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. રાક્ષસો પવિત્ર થઈ ગયા અને પ્રગટ પખાવાના રામ સ્વભાવ પોતાના મોઢે ભગવાનના વખાણ કરવા લાગ્યા. રઘુનંદન તમારો જય હો, હે અદ્યાનનાથ તમારો જય હો. આ રાક્ષસો ભગવાનની જય જયકાર કરવા લાગ્યા. અતિશ પ્રેમ ગા બિસરી દુરાહુ. અને એટલા બધા ભાવમાં આવી ગયા કે પોતાનું જે કપટ હતું ને, જે રૂપ વાંદરાઓનું લીધું હતું ને એ રૂપ છૂટી ગયું. પોતાના મૂળ રૂપમાં આવી ગયા. ભગવાનના પ્રેમથી એટલા ભાવમાં આવી ગયા કે પોતાનું કપટી વેશ છૂટી ગયો અને મૂળ રૂપમાં રાક્ષસ વેશમાં આવી ગયા. અને વાંદરાઓએ જોયું કે આ તો રાક્ષસો છે અને પકડી લીધા. રીપુકે દૂત કપિન તબ જાને સકલ બાંધી કપિસ પહેયાને. બધા વાંદરાઓએ જોઈ લીધું રાક્ષસો છે, પકડી લીધા અને સકલ બાંધી કપિસ પહેયાને. પકડી અને સુગ્રીવ પાસે લઈ આવ્યા. કહ સુગ્રીવ સુનહુ સબ બાણર અંગ ભંગ કરી પઠહુ નિશિચર. સુગ્રીવે આજ્ઞા આપી કે વાંદરાઓ જાઓ, આ રાક્ષસોના અંગ ભંગ કરી નાખો, આના નાક કાન કાપી નાખો, આના અંગને ભાંગી નાખો. સુની સુગ્રીવ વચન કપિધાય બાંધી કટક જમ પાસ ફિરાય. બધા વાંદરાઓએ આ રાક્ષસોને પકડી લીધા, બંદર બાંધી દીધા અને દૂતોને બાંધી અને સેનાની ચારે બાજુ માંડ્યા ફેરવવા અને હવે નાક કાન કાપવાની તૈયારીમાં. બહુ પ્રકાર મારણ કપી લાગે, બહુ માર્યા. બહુ પ્રકાર મારણ કપી લાગે દિન પુકારત તદપિ ન ત્યાગે. બંને રાક્ષસો વેદનાથી પીડાથી પોકાર કરવા લાગ્યા પણ છતાંય વાંદરાઓ મારે છે, મુકતા નથી. જો હમાર હરનાસા કાના તેહી કૌશલાધીશ કે આના. ત્યારે આ બંને રાક્ષસોથી સહન ન થયું ને તો આ બંને રાક્ષસોએ કહી દીધું કે હે વાંદરાઓ સાંભળી લો, જો અમારા નાક કાન કાપ્યા ને તો તમને અયોધ્યાના નાથ ભગવાન રામના સોગંદ છે. રામજીના સોગંદ દીધા. સુની લક્ષ્મણ સબ નિકટ બોલાય લક્ષ્મણજીને દયા આવી. સુની લક્ષ્મણ સબ નિકટ બોલાય દયા લાગી હસી તુરત છોડાય. લક્ષ્મણજી હસતા હસતા છોડાવી દીધા કે જાવા દો એને. લક્ષ્મણજીને દયા આવી, લક્ષ્મણજીએ છોડાવી દીધા. રાવણ કર દીજે હું યહ પાતી લક્ષ્મણ વચન પાછો કુલઘાતી. લક્ષ્મણજીએ બંનેને છોડાવ્યા અને એક પત્રિકા લખી. લક્ષ્મણજીએ પત્રિકા લખી અને આ બે દૂતના હાથમાં આપી છે કે એ કુલઘાતી રાવણને કહેજો, જે આખા કુળનો નાશ કરવા માટે તૈયાર થયો છે, એ રાવણના હાથમાં પત્રિકા આપજો. લક્ષ્મણજીએ શું લખ્યું? કહ્યું મુખા અગર મૂઢ સન મમ સંદેશ ઉદાર. મારો ઉદાર સંદેશો એ મૂઢને જેને કહેજો. સીતા દઈ વિલહુનત આવા કાલ તુમાર.
સીતા દઈ દે, નકર રાવણ હવે કાળ માથે છે. એ રાવણ હવે થોડાક દીમાં મોતનો કાળનો કોળિયો થઈ જવાનો, જલ્દી સમજી જા, માં જાનકીને દઈ દે, નહીંતર હવે કાળના ખપ્પરમાં હોમાઈ જવા માટે તૈયાર થઈ જા. तुरंत नाय लक्ष्मण पद्मा था, चले दूत बरनत गुण गाथा. लक्ष्मणजीना चरणમાં માથું નમાવી અને બંને રાક્ષસો નીકળ્યા. ભગવાનના ગુણના વખાણ કરતા જાય છે રસ્તામાં. કહત રામ જસ લંકા આય, રાવણ ચરણ શીશ તિન નાય. ભગવાન રામના યશનો વખાણ કરતા કરતા બંને રાક્ષસો લંકામાં આવ્યા અને રાવણના ચરણમાં આવીને માથું નમાવ્યું. એટલે રાવણે પૂછ્યું, बिहसी दसानन पूछी बाता, कहसी न सुख आपनी कुशलाता. रावण किए हसता हसता रावणे पूछ्યું કે હે દૂતો, દૂતનું નામ સુખ હતું કે સુખ કુશળતો છો ને, પોતાની કુશળતા કે કુશળતો છો ને. અને સાંભળ, પુની કહું ખબરી વિભીષણ કેરી, વિભીષણના સમાચાર દે મને. જાહી મૃત્યુ આઈ અતિ નેરી, જેનું મૃત્યુ નજીક આવી ગયું છે એવા વિભીષણના મને સમાચાર દે. વિભીષણ શું કરતો હતો? કરત રાજ લંકા સઠ ત્યાગી, અને મૂર્ખાએ લંકા છોડી દીધી. લંકાનું રાજ કરતો કરતો લંકા છોડીને વયો ગયો. કરત રાજ લંકા સઠ ત્યાગી, હોય જવકર કીટ અભાગી, અને ધાનનું ધનેરું થવા માટે ગયો. રાવણનું કેવું શું થાય છે ખબર છે? કે એ બધાયનો તો નાશ હું કરી નાખીશ, એ બધા તો મારા મન ધાન જેવા છે. ઘંટી દળાય ને એમાં ધાનમાં ભેગું ધનેડું દળાઈ જાય, એમાં વિભીષણ પણ ભેગો દળાઈ જશે. પુનિ કહું બાલ કિસ કટકાઈ, કઠિન કાળ પ્રેરિત ચલી આવી. અને વાંદરાઓનું રીછનું ટોળું શું કરે છે? જેને કાળે બોલાવ્યા, મોતે બોલાવ્યા અને રાક્ષસોના મોઢાના કોળિયા થવા માટે જે આવ્યા છે એવા રીછને વાંદરાઓ શું કરે છે? जिनके जीवन कर रखवारा, ભયમ મૃદુલ ચિત સિંધુ વિચારા. જેના જીવનનું રક્ષણ કરવા વાળો આ દરિયો એક છે. જ્યાં સુધી દરિયો આડો છે ત્યાં સુધી રીછને વાંદરા બચેલા છે. જેવા દરિયાના આ કાંઠે આવ્યા એવા રાક્ષસો એને ખાઈ જવાના. કહું તપસ્વી કે બાત બહોરી, અને ઓલા બે તપસ્વી રાજકુમાર કેવા છે એની તો વાત કે શું. કહું તપસ્વી કે બાત બહોરી, जिनके हृदय ત્રાસ અતિ મોરી. જે બંને તપસ્વીઓ મારા ભયથી ભયભીત થાય છે, મારાથી ડરે છે અને મારા ત્રાસથી ધ્રુજતા રહે છે, આવા બે તપસ્વી વિશે તો મને કંઈક વાત કર. એની યાર ભેટ તો થઈ ને, મળ્યા તો ખરા તને કે ભાગી ગયા? મારી કીર્તિ, મારો ભય પામી, મારો યશ સાંભળી, દશાનંદના યશની કીર્તિની વાતો સાંભળી, મારા બળના વખાણ સાંભળી અને કેમ પાછા તો નથી ભયા ગયા, નાસી તો નથી ગયા ને? કી ભાઈ ભેટ કી ફીરી ગયે, શ્રવણ સુધી સુસુની મોર. ભેટ થઈ કે પાછા ફરી ગયા મારો યશ સાંભળીને? કે હસીના રિપુદલ તેજ બલ, બહુત ચકિત ચિત તોર. જલ્દી કે ને, દુશ્મનની સેનાનું બળ કે ને, એ બધા કેવા બળવાન છે મને કે. એટલે હવે શું કે બધું સાંભળ્યું. સાંભળી અને રાવણને કહે છે કે નાથ, કહું ખરો પણ મને અભય વરદાન આપો, મને અભય વરદાન આપો. જો તમે ક્રોધ ન કરો તો કહું, નાથ કૃપા કરી પૂછેવું જૈસે, માનમ કહા ક્રોધ તજ તૈસે. તમે જેવી રીતે પૂછ્યું ને મહારાજ, એવી રીતે હું તમને જવાબ આપું છું, પણ તમે ક્રોધ ન કરતા. સાંભળો, તમે કહો છો ને કે મારો ભાઈ ધાનનું ધનેડું છે, બધાય ધાન જેમ આખા વાંદરાને રીછને વાંદરાઓ ધાનની જેમ ઘંટીમાં દળાઈ જાય, મારો ભાઈ ધનેડાની જેમ દળાઈ જવાનો. તો સાંભળો, તમે જેને ધાનનું ધનેડું કહો છો ને, મિલા જાય જબ અનુજ તુમ્હારા, એ તમારો ભાઈ છે. અને જ્યારે એને મળ્યો ને, જાતઈ રામ તિલક તઈ સારા, એને લંકાનો રાજા કરી દીધો છે મહારાજ. તમારા ભાઈને લંકાનું રાજ દઈ દીધું છે. સાંભળી લ્યો. રાવણ દૂત હમય સુની કાના. જ્યારે વાંદરાઓને ખબર પડી ગઈ કે અમે રાવણના દૂત છે, કપીને બાંધી દી હે દુઃખ નાના, ત્યારે આપણે બાંધી દીધા અને મારવા લાગ્યા. શ્રવણ નાસિકા કાટે લાગે, અમારા નાક કાન મહારાજ કાપવા લાગ્યા હતા. રામ શપથ દીને હમ ત્યાગે, ત્યારે અમે કરુણા નિધાન રામજીના સોગંદ દીધા, ત્યારે અમને છોડ્યા. અને મહારાજ સાંભળો, પૂછ્યું નાથ રામ કટકાઈ. રામના કટક, રામની સેનાની વાત પૂછો છો ને, તો સાંભળો, બદન કોટી સત ભરની ન જાય. સાંભળો મહારાજ, કરોડો મોઢાથી રામની સેનાનું વર્ણન થઈ શકે નહીં. નાના વર્ણ ભાલુક વિધારી, વિકટાનંદ વિશાલ ભયકારી. મહારાજ ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા, અનેક ભયાનક રીછ અને વાંદરાઓ છે. જેહીપુર દહેવું હતેવું સુત તોરા, જેને તમારી લંકા સળગાવી નાખીને મહારાજ,
અને તમારા દીકરાને હાણી નાખ્યો, તમારા અક્ષય કુમારને મારી નાખ્યો અને તમારી આખી લંકાને બાળી નાખીને જેહીપુર દહેવું હતેવ સુત તોરા સકલ કપિલ મહ તેહી બલુ થોરા. હે મહારાજ, બધા જ વાંદરાઓમાં ઓછામાં ઓછું બળ એનું છે. અમિત નામ ભટ કઠિન કરાલા, અમિત નાગ બલ વિપુલ વિશાલા. હે મહારાજ, અસંખ્ય નામ વાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધાઓ છે. એમનામાં અસંખ્ય હાથીઓનું બળ છે અને એવો વિશાળ મોટા પર્વત જેવા છે. સાંભળો, દિવિદ મયંદ નીલ નલ અંગદ ગદ વિકટાસી દધિમુખ કે હરિ નિષઠ સઠ જામવંત બલરાસી. મહારાજ, આ બધા જ યોદ્ધાઓ છે. દિવિદ મયંદ નીલ નલ અંગદ ગદ વિકટાસ્ય દધિમુખ કેસરી નિષઠ સઠ અને જામવંત. આ બધા બળના ભંડાર છે. એક અપી સબ સુગ્રીવ સમાના. મહારાજ, રાવણ સાંભળો, આ બધા જ બળમાં સુગ્રીવ જેવા છે. ઇન સબ કોટિન ગણિકો નાના. અને આવા એક બે નથી, કરોડો છે. રામ કૃપા અતુલિત બલતી નહીં તૃણ સમાન ત્રિલોકહી ગણી. મહારાજ, ભગવાન રામની કૃપાના બળથી એટલા બધા જ આ ગર્વથી ગર્વિત થઈ ગયા છે કે આખા બ્રહ્માંડને ત્રણેય લોકને તણખલા જેવું ગણે છે. અસ્મે સુના શ્રવણ દસ્કંધર. હે દશાનંદ, સાંભળો, મારા કાનાથી મેં સાંભળ્યું છે કે આવા એક બે નથી, પદ્મ 18 જૂથ બંદર, 18 પદ્મની સેના છે. મહારાજ, 18 પદ્મ વાંદરાઓ છે. નાથ કટક મસો કપી નાહી જો ન તુમ્હી જીતે રણમાહી. હે મહારાજ, એની સેનામાં એક પણ વાંદરો એવો નથી કે રણમાં તમને ન જીતી લે. નાથ કટક મસો કપી નાહી જો ન તુમ્હી જીતે રણમાહી પરમ ક્રોધ મિજહી સબ હાથા આય સુબેન દેહિર ગુનાતા. મહારાજ, બધા હાથ મસળે છે. વાંદરાઓ વાટ જોઈને બેઠા છે. આ તો રામજી આજ્ઞા નથી દેતા, ભગવાનની આજ્ઞાની વાટ જોઈને બેઠા છે. મહારાજ, હાથ મસળે છે. સો સહી સિંધુ સહિત જસ બ્યાલા પુરીનતા ભરી કુદર વિશાલા. એ મહારાજ શું બોલે છે ખબર છે કે માછલાઓ અને સર્પો સહિત આખા દરિયાને હમણાં શોષી લઈ અને નગર હમણાં મોટા મોટા પર્વત નાખી અને આખા દરિયાને ભરી દેશું. ભગવાન એને રજા નથી દેતા. આટલી જ વાર છે. મર્દી કરદ મિલ વહી દસ સીસા એ સહી વચન કહી સબ કીસા. હમણાં રાવણને મસળીને ધૂળમાં મેળવી દે આવી વાતો કરે છે. ગર્જે તરદે સહજ અશંકા માનવ ગ્રસન ચહત હૈ લંકા. હે મહારાજ, એવી રીતે ગર્જનાઓ કરીને આગળ આવે છે જાણે હમણાં લંકાને ખાઈ જવાના હોય, લંકાને ગળી જવાના હોય. સહજ સૂર કપી ભાલુ સબ પુની સિર પર પ્રભુ રામ. એક તો સુરવીર છે બધા અને પાછા એની માથે ભગવાન રામ છે. રાવણ કાલ કોટી કહું જીતી શકાય સંગ્રામ. હે રાવણ, કરોડો કાળને સંગ્રામમાં યુદ્ધમાં જીતી લે આવા બધા એ બળવાન છે. અને હવે તમને કહું, એ મહારાજ દશાનંદ, આ તો મેં એના બળની વાત, એની સેનાના બળની વાત કરી. હવે તમને રામની વાત કરું છું કે રામ કેવા છે. તમે પૂછ્યું ને તપસ્વી રામ કેવા છે, તો સાંભળો. રામ તેજ બલ બુદ્ધિ વિપુલાઈ શેષ સહત સત સકહીન ગાય. મહારાજ, હજારો શેષનાગ ભેગા થાય ને અને એના હજારો મોઢાથી મહારાજ એના તેજ બળ અને એના સૌંદર્ય, એ મહારાજ એના ઐશ્વર્યની વાતો કરે ને તો હજારો મુખે શેષનાગ એનું વર્ણન ન કરી શકે. આવું રામનું તેજ છે, આવું એનું રૂપ છે મહારાજ, આવું એનું બળ છે, આવું એનું પરાક્રમ છે. સકસર એક સોસી સતસાગર. મહારાજ ધારે ને તો એક બાણે આખા દરિયાને શોષી લે એટલા એ સમર્થ છે. તબ ભ્રાતહી પૂછ્યું નહીં નાગર. છતાં પણ એટલા વિનમ્ર છે કે મહારાજ, તમારા ભાઈને માર્ગ પૂછ્યો, દરિયો પાર કરવા માટે તમારા ભાઈ વિભીષણજીની રજા લીધી, એને ઉપાય પૂછ્યો. જ્યાં દૂતે આવી વાત કરી ને કે વિભીષણ પાસે ઉપાય માંગ્યો અને દરિયા પાસે પ્રાર્થના કરે છે, તો રાવણ ખકડાટ હસવા લાગ્યો. તાસુ બચન સુની સાગર પાહી માગત પંથ કૃપા મન માહી સુનત બચન બિહસા દસ સીસા જો અસીમતી સહાય કૃત કીસા. અરે રે, રાવણ હસવા લાગ્યો. દરિયા આગળ માર્ગ માગે છે. આવી બુદ્ધિ છે એટલે તો વાંદરાઓને ભેગા સેનામ લીધા છે. દરિયા આગળ જે માર્ગ માગે, આવી જેની કાયર બુદ્ધિ હોય એના ભેગા આમ થાય વાંદરાઓ જ ભણે. એટલે તો આવી બુદ્ધિ છે એટલે તો વાંદરાઓને ભેગા સેનામાં લીધા છે. સહજ ભીર ઉકર બચન કઢાઈ સાગરસન ઠાણી મચલાઈ. સ્વાભાવિક જે ભીખણ છે, કાયર છે એવો વિભીષણ એની પાસેથી સલાહ લઈ અને સાગર પાસે જઈ અને પ્રાર્થના કરે છે. મૂઠ મૃષાકા કરસી બળાઈ. અને તું એના વખાણ કરસ, આવા કાયરના મારી પાસે વખાણ કરસ.
રીપુ બલ બુદ્ધિ થા મેં પાઈ. હવે હું બધું જાણી ગયો, એના બળનું મેં માપ લઈ લીધું, એનો તાગ લઈ લીધો કે એમાં કાંઈ બળ છે નહીં, એ કાયર છે. દરિયા પાસે પ્રાર્થના કરે અને મારા ભાઈને આગળ કરે, કાયરને મંત્રી બનાવે, એના બુદ્ધિનું બળ કેવા હોય? હવે મારે કાંઈ સાંભળવું નથી. સચિવ સભિત વિભીષણ જાગે, વિજય વિભૂતિ કહા જગ તાકે. વિભીષણ જેવો બીકણ જેનો મંત્રી હોય એને વિજય ક્યાંથી મળે? એને શું કીર્તિ મળે? એને વિજય મળે. જ્યારે રાવણ આવું બોલ્યો ને તો સુકને દૂતને ક્રોધ આવ્યો, કારણ કે એ નજરે જોઈને આવ્યો છે ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું પરાક્રમ. એટલે દૂતને ક્રોધ આવ્યો ને તો દૂતે શું કીધું? સુની ખળ વચન દૂત રીસ બાઢી, સમય વિચારી પત્રિકા કાઢી. સમય જોઈ અને દૂતે લક્ષ્મણજીની જે પત્રિકા હતી ને પત્રિકા કાઢી. રામાનુજ દીનહી યહ પાતી. એ મહારાજ જો આ પત્રિકા જો, આ રામજીના નાના ભાઈ લક્ષ્મણજીએ દીધી છે. રામાનુજ દીનહી યહ પાતી, નાથ બચાય જુડા બહુ છાતી. આ વાંચી લ્યો અને તમારી છાતી ટાઢી કરો. બેસી બામ કર લીની રાવણ. ડાબા હાથે રાવણે લીધી, રાવણે ડાબા હાથે લીધી, અહંકારી અભિમાની છે ને. બેસી બામ કર લીની રાવણ, સચિવ બોલી સઠ લાખ બચાવન. મંત્રીને બોલાવીને કીધું કે વાંચતો આમાં શું લખ્યું છે. અને જ્યાં મંત્રીએ એ પત્રિકા ખોલી અને આ તો લક્ષ્મણજીએ લખેલી પત્રિકા, લક્ષ્મણજીની પત્રિકા જોઈ અને અંદર શું લખ્યું હતું? બાતન મનહી રિજાય સઠ, જની ગાલસી કુલ ખીસ, રામ વિરોધ ન ઉબરસી, સર્ન વિષ્ણુ અજ ઈસ. એ મૂર્ખ, વાતોથી મનને રાજી કરમાં, વાતોથી મનને રાજી કરમાં. સાંભળ હે રાવણ, શ્રી રામજીનો વિરોધ કર્યો ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આમાંથી કોઈ તને હાચવશે નહીં. જલ્દી તૈયાર થઈ જા. કી તજી માન અનુજ ઇવ પ્રભુપદ પંકજ ભૃંગ. કા તારા ભાઈની વાત માની અને એની જેમ જ ભગવાનના ચરણમાં આવી અને પડી જા. અને હોહી કી રામ સરાનલ ખલકુલ સહિત પતંગ. કા ભગવાન રામજીના ધનુષમાંથી નીકળેલા એ અગ્નિરૂપી બાણમાં આખા કુળ સહિત હળગીને બળીને ભસ્મ થઈ જવા માટે પતંગિયાની જેમ તૈયાર થઈ જા. સુનત સભઈ મન મુખ મુસ્કાઈ. જ્યાં લક્ષ્મણજીની પત્રિકા સાંભળીને તો રાવણની છાતી માંડી થડકવા, અંદરથી માંડ્યો ભય લાગવા, પણ જણાવતો નથી. સુનત સભઈ મન મુખ મુસ્કાઈ. અંદરથી ભય પામ્યો પણ મોઢેથી હસવા લાગ્યો. સુનત સભઈ મન મુખ મુસ્કાઈ, કહત દશાનન સભઈ સુનાઈ. હસતો હસતો બધાને કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો? ભૂમિ પરાકર ગહત આકાશા, લઘુ તાપસ કર બાગ વિલાસા. જેમ કોઈ પૃથ્વી ઉપર પડ્યો હોય આકાશને અડવા માટે ઈચ્છા કરે, એમાં નાનો તપસ્વી બહુ મોટી મોટી વાતો કરે છે. નાનો તપસ્વી, નાનો રાજકુમાર બહુ મોટી મોટી વાતો કરે છે. લક્ષ્મણજી વિશે કહે છે પત્રિકા સાંભળી એટલે કે નાનો તપસ્વી બહુ મોટી મોટી વાતો કરે છે. ત્યારે સુકે કીધું મહારાજ આ મોટી વાતો નથી, આ હું નજરે જોઈને આવ્યો છું, એ એવા જ છે. સાંભળી લ્યો. કહ સુખનાથ સત્ય સબ વાણી, સમજવું છાડી પ્રકૃતિ અભિમાની. હજી અભિમાન છોડી દો મહારાજ. સુનહુ વચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહુ વિરોધા. મહારાજે ક્રોધ છોડી અને મારા વચનને હજી માની લ્યો. રામની સાથે વિરોધ છોડી દો. અતિ કોમલ રઘુવીર સ્વભાવ. રામજીનો સ્વભાવ મહારાજ બહુ કોમળ છે. રામજી બહુ કોમળ છે. જદપી અખિલ લોક કર રાવ. આખા જગતના નાથ છે છતાં એટલા બધા કોમળ છે મહારાજ. મિલત કૃપા તુમ પર પ્રભુ કરે. તમે એના શરણે જાઓ. મને ખબર પડી ગઈ છે, મેં ભગવાનનો સ્વભાવ જોયો છે, એ તમારા ઉપર કૃપા કરશે. તમે આવડું બધું પાપ કર્યું છે છતાંય તમને ક્ષમા કરી દેશે, તમને ક્ષમા કરી દેશે. મિલત કૃપા તુમ પર પ્રભુ કરી, ઉર અપરાધ ન એક ઉદરી. તમારો એક પણ અપરાધ હૃદયમાં નહીં યાદ રાખે. જનક સુતા રઘુનાથ હિ દીજે, એતના કહા મોન પ્રભુ કીજે. હે મહારાજ, માં જાનકીને સોંપી દો, મારું આટલું માનો. જબ તે કહા દૈન વૈદેહી. પણ રાવણને આ વાત સાંભળીને ક્રોધ આવ્યો. માં જાનકીને દેવાની વાત કરી. જબ તે કહા દૈન વૈદેહી, ચરણ પ્રહાર કીન સઠ દેહી. અભિમાની ખીજાણો અને દૂતને લાત મારી. નાય ચરણ સિરુ ચલા સો તહા, કૃપા સિંધુ રઘુનાયક જહા. આ દૂતને લાત મારીને એટલે દૂત રાવણના ચરણમાં વંદન કરી અને ત્યાંથી નીકળી ગયો અને ભગવાન પાસે જઈને ભગવાન પાસે ગયો. ભગવાનના શરણે જઈ ભગવાનના ચરણમાં માથું નમાવ્યું. કરી પ્રણામ નિજ કથા સુનાઈ, રામ કૃપા આપની ગતિ પાઈ. ઋષિ અગસ્ત્ય કી સાપો ભવાની, રાક્ષસ ભયવ રહા મુનિ જ્ઞાની. આ મુનિ હતો. આ દૂત
એ મુનિ હતો, પણ અગત્ય મુનિનો શ્રાપ લાગવાથી એ રાક્ષસ થઈ ગયો હતો. ભગવાનના ચરણમાં જઈ પોતાની બધી વાત કહી. બંદીરામ પદ બારહી બારા, મુનિ નિજ આશ્રમ કહું પગુધારા. ભગવાનના ચરણમાં જઈને વંદન કર્યા એટલે ભગવાને એ મુનિને આ શ્રાપમાંથી મુક્ત કરી દીધો અને એ દૂત મુનિનું રૂપ લઈ અને પાછો પોતાના આશ્રમે ગયો. અને આ બાજુ શું થયું? ભગવાન દરિયાના કિનારે બેઠા છે. 3 દિવસ થઈ ગયા. ભગવાને પાણી પણ પીધું નથી. અનજળ છોડીને ભગવાન બેઠા છે. સમુદ્રને વારંવાર પ્રાર્થના કરે છે કે માર્ગ દઈ દે. વિનય માનત જળધી જળ ગયે 3 દિન બીતી. 3 દિવસ થઈ ગયા પણ અહંકારી સમુદ્ર કઈ જવાબ દેતો નથી, કઈ પણ ઉપાય સુજાડતો નથી. વિનય માનત જળધી જળ ગયે 3 દિન બીતી. 3 દિવસ વીતી ગયા. જળ સમુદ્ર પણ આ નમ્રતાને માનતો નથી અને બોલે રામ સકોપ તબ ભય બીનું હોય ન પ્રીતિ. અને ભગવાનની આંખ લાલ થઈ, ભગવાનના નેત્રો લાલ થયા અને ભગવાન આસન ઉપરથી ઊભા થઈ ગયા. બોલે રામ સકોપ તબ ભય બીનું હોય ન પ્રીતિ. ભય વિના પ્રેમ થાય ને હે લક્ષ્મણ લાવ મારું ધનુષ. લક્ષ્મણ બાણ સરાસર આનું લાવ મારું ધનુષ, લાવ મારું બાણ 100 બાળી વિશિખ કૃષાનું. હમણાં આખા દરિયાને હળગાવીને બાળીને ભસ્મ કરી નાખું, બધું પાણી હળગાવી નાખું. લક્ષ્મણ બાણ સરાસન આનું 100 બારી વિશિખ કૃષાનું. સઠસન વિનય કુટિલ સન પ્રીતિ. સઠ હારે વિનય કરવાથી એ માને નહીં, કુટિલ હારે પ્રેમ કરવાથી એ માને નહીં. સહજ કૃપણ સન સુંદર નીતિ. અને કૃપણ એટલે કે લોભી હોય ને એની આગળ ગમે એવી નીતિની વાતો કરીને એ બધી નકામી છે. મમતા રતસન જ્ઞાન કહાની. જેને મમતા થઈ ગઈ હોય એની આગળ જ્ઞાનની વાતો કહેવી, સઠ પાસે વિનયની વાતો કરવી, કુટિલ પાસે પ્રેમની વાતો કરવી અને અતિ લોભી સન વીરતી બખાની. લોભિયા પાસે વૈરાગની વાતોના વખાણ કરવા. અને ક્રોધી સમ કામી હરિકથા. ક્રોધી ને કામી આગળ ભગવાનની કથા કહેવી. ઉસર બીજ બે ફલ જથા. આ બધું કેના જેવું છે? ખારા પાટમાં બી વાવ્યા જેવું. દુષ્ટ પાસે વિનંતી કરવી, કુટિલ આગળ જઈ પ્રેમની વાતો કરવી અને કૃપણ હોય, લોભી હોય એની આગળ નીતિની વાતો કરવી. અને જે મમતામાં આસક્ત ડૂબેલો છે એને તમે જ્ઞાનની વાતો કરો. અને અતિ લોભી સન વીરતી બખાની. લોભિયા અતિ લોભી હોય એની આગળ વૈરાગની વાતો બધી છોડી દેવાની વાતો કરી. ક્રોધી સમ કામી હરિકથા. ક્રોધી ને કામી હોય એની આગળ ભગવાનની કથા કરી. તો આ બધું કેના જેવું છે? ઓસર બીજ બે ફળ જતા. ખારા પાટમાં બી વાવ્યા જેવું છે, એ કોઈ દિવસ ઉગે નહીં. એ લક્ષ્મણ લાવ, આ દરિયો જળ છે, આ અભિમાની છે, આ એ માનશે નહીં. લાવ મારું ધનુષ, લાવ મારું બાણ, હમણાં આખો દરિયો શોષી લઉં, હમણાં હળગાવી નાખું. અસ કહી રઘુપતિ ચાંપ ચઢાવા, યમત લક્ષ્મણ કે મન ભાવા. આમ કહીને ભગવાને ધનુષ ઉપર બાણનું સંધાન કર્યું અને લક્ષ્મણજી રાજી થઈ ગયા કે મોટા ભાઈ હું તો કહેતો જ તો કે આને હળગાવી નખાય, આ માને નહીં. અસ કહી રઘુપતિ ચાંપ ચઢાવા, યમત લક્ષ્મણ કે મન ભાવા. સંધાને પ્રભુ વિશિખ કરાલા, ઉઠી ઉદધી ઉપર અંતર જ્વાલા. અને ભગવાને ધનુષ ઉપર અગ્નિ બાણનું સંધાન કર્યું અને જે બાણમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મકર ઉરગ જસ ગણ અકુલાને, જરત જંતુ જલ નિધિ જપ જાણે. મગર સર્પને માછલાઓ અંદર મળ્યા વ્યાકુળ થાવા. અને જ્યારે સમુદ્રએ પોતાના અંદર જીવોને બળતા જોયા તો કનક થાર ભરી મણિગણ નાના. વિપ્ર રૂપ આયવ તજી માના. બ્રાહ્મણનું રૂપ લઈ સોનાનો થાળ ધરી અને ભગવાનના શરણમાં સમુદ્ર આવ્યો. કાટઈ પઈ કદરી ફરઈ કોટી જતન કો સિંચ. બિનૈન માન ખગેશ સુનું ડાટઈ પઈ નવ નીચ. કાગભૂષણજીજી ગરુડજીને કથા કરતા કરતા કહે છે કે હે ગરુડજી સાંભળો, ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે પણ કેળને કાપ્યા વિના ફળે નહીં. કેળને કાપો તો જ એમાં ફળ આવે. એમ હે ગરુડજી, નીચ કોઈ દી નમ્રતાથી માને નહીં, એને વઢવાથી જ નમે. સબઈ સિંધુ ગઈ પદ પ્રભુ ઘેરે, છમહુનાથ સબ અવગુણ મેરે. ગગન સમીર અનલ જલ ધરની, ઇન કઈ નાથ સહજ જળ કરની. સમુદ્ર ભગવાનના શરણે આવ્યો, ભયભીત થઈને શરણે આવ્યો છે. ભગવાનને કહે છે પ્રભુ, હે નાથ મારા અવગુણ ક્ષમા કરો. હે પ્રભુ, હું તો જળ છું. પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, જળ આ બધા તમારા જ બનાવેલા છે. અને હે પ્રભુ, અમે જળ પ્રકૃતિના છે, અમારો દોષ નથી. હે નાથ મને ક્ષમા કરો. તવ પ્રેરિત માયા ઉપજાય, તમારી માયાથી અમે બનેલા છીએ. સૃષ્ટિ હેતુ સૌ ગ્રંથની ગાય. હે પ્રભુ, સૃષ્ટિ માટે તમે જ અમને ઉત્પન્ન કર્યા છે.
प्रभु आयसु जेहि कह जस अहै सो तेहि भांति रहे सुख लहै। हे प्रभु તમારી જેવી આજ્ઞા હોય ને એમ અમે સુખી રહી। હે નાથ તમે જેવી આજ્ઞા આપો એવું અમે વર્તન કરીએ। પ્રભુ બલકીની મોહી સિખ દીની મર્યાદા પુની તુમરી કીની। હે પ્રભુ સારું કર્યું મને દંડ આપ્યો ને। સમુદ્ર કહે છે પ્રભુ મને દંડ આપ્યો તમે સારું કર્યું, મને મર્યાદાની ખબર પડી। હે નાથ ઢોલ ગવાર શુદ્ર પશુ નારી सकल ताड़ना के अधिकारी। ઢોલ ગવાર પશુ આ બધા હે પ્રભુ એ વઢવાથી જ માને, એ અમને માનતા નથી। પ્રભુ પ્રતાપ में जाब सुखाई उतरी कटक न मोरी बढ़ाई। हे प्रभु प्रभु प्रताप में जाब सुखाई उतरी कटक न मोरी बढ़ाई। हे प्रभु તમારા પ્રતાપથી હું હમણાં જ સુકાઈ જાઉં। પ્રભુ પ્રતાપ में जाब सुखाई उतरी कटक न मोरी बढ़ाई। हे प्रभु તમારા પ્રતાપથી હું હમણાં સુકાઈ જાઉં મને ખબર છે, પણ હે નાથ એમાં કોઈ મોટાઈ નથી, એમાં મારી મર્યાદા નહીં રહે। પ્રભુ અજ્ઞા અપેલ શ્રુતિ ગાઈ કરસો બેગીજો તુમઈ સહાય। हे प्रभु તમારી આજ્ઞા વેદોએ ગાય છે। हे प्रभु હવે તમને જેમ ઠીક લાગે એમ કરો। सुनत विनीत वचन अति कह कृपाल मुस्काई। जय विधि उतरे कपि कटकु तात सो कहो पाय। समुद्र कहे છે કે પ્રભુ હું હમણાં જ સુકાઈ જાઉં મને ખબર છે, તમે સમર્થ છો। હે પ્રભુ હમણાં તમે સુકવી નાખો, પણ એનાથી મારી મર્યાદા નહીં રહે। હે પ્રભુ મારી મર્યાદાને રાખો। વેદોએ આપની મર્યાદા ગાય છે, તમે તો આ બધી સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, એટલે હે પ્રભુ મને ક્ષમા કરો। આપ ઉપાય કયો હે પ્રભુ, તમે જેમ કયો ને એમ હું કરું। ત્યારે ભગવાન સુનત વિનીત વચન અતિ કહ કૃપાલ મુસુકાઈ। જય વિધિ ઉતરે કપી કટકુ तात सो कहो उपाय। એટલે ભગવાન સમુદ્રને કહે છે કે હે તાત હવે તમે રસ્તો બતાવો, ઉપાય બતાવો કે મારા રીછ અને વાંદરાઓ તમને પાર કેમ કરીને કરી શકે। આ તમે અગાધ સમુદ્ર તમને મારા રીછ અને વાંદરાઓ કેમ કરીને પાર ઉતરી શકે, બસ તમે રસ્તો બતાવો। ત્યારે નાથ નીલ નલ કપિદો ભાઈ દરિયો કહે છે કે પ્રભુ નીલ અને નલ નામના બે વાંદરાઓ છે। નાથ નીલ નલ કપિદો ભાઈ લરિકાએ ઋષિ આશીષ પાઈ। એ નાથ નીલ અને નલ નામના બે વાંદરાઓ છે, બાળપણમાં એને આશીર્વાદ મળ્યા હતા। तिनके परस किए गिरि भारे तरी हई जल्दी प्रताप तुम्हारे। हे महाराज ए प्रभु ए बने नल नील ने बाळपणथी आशीर्वाद छे। ए जो पत्थर ने स्पर्श करे, कोई पण चीज ने स्पर्श करे ने तो एना हाथथी तरे छे। तो महाराज हे प्रभु एने પાણીમાં એના હાથે પથ્થર મુકાવો અને તમારા પ્રતાપથી પથ્થર તરશે અને સમુદ્રની મારી ઉપર આખો પુલ બંધાઈ જશે। મેં પુની ઉર્ધરી પ્રભુ પ્રભુતાઈ કરી હવ બલ હનુમાન સહાય। અને હે પ્રભુ તમારા પ્રભાવને તમારા પ્રતાપને હૃદયમાં ધારણ કરી અને હું પણ મારાથી બનતી કોશિશ કરીશ, બનતી મદદ કરીશ। એ વિધિનાથ ભયોથી બંધાઈએ જય યશ સુજસુ લોકતી હુગાઈએ। હે પ્રભુ જેનાથી તમારો આ ત્રણેય લોકમાં યશ કીર્તિ આ વિસ્તાર પામશે। હે પ્રભુ મારી આટલી પ્રાર્થનાને માનો। નલ નીલના હાથે તમે આ સમુદ્ર ઉપર સેતુ બંધાવો। એહી શરમમ ઉત્તર તટવાસી હતહુનાથ ખલ નર અગરાસી। સુની કૃપાલ સાગર મન પીરા તુરત હરિ રામ રન તીરા। આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો। ભગવાન સમુદ્રને કહે છે કે પુલ તો બંધાવો, પણ મેં આ ધનુષ ઉપર જે બાણ સંધાન કર્યું છે, અગ્નિ બાણ સંધાન કર્યું છે, ભગવાન રામજીનું બાણ અમોઘ છે। એ ધનુષ ઉપર ચડે પછી ઉતરે નહીં। તો સમુદ્રને કહે છે કે આ બાણને હું શું કરું, એને કઈ બાજુ છોડું। ત્યારે સમુદ્ર કહે છે કે પ્રભુ મારા ઉત્તર કિનારે પાપી દુષ્ટ રાક્ષસો રહે છે, તમે આ બાણને ઉત્તર કિનારે છોડી દો। એહી શરમમ ઉત્તર તટવાસી હતહુનાથ ખલ નર અગરાસી। એ પ્રભુ એને મારી ઉત્તર દિશાએ છોડી અને દુષ્ટોનો તમે નાશ કરો। સુની કૃપાલ સાગર મન પીરા તુરત હરિ રામ નંદિરા। ભગવાને બાણને ઉત્તર દિશામાં છોડી દીધું અને એ રાક્ષસો દુષ્ટોનો નાશ કરી નાખ્યો। દેખી રામ બલ પૌરુષ ભારી। અને ભગવાનનો આવો પ્રબળ પરાક્રમ, આવો પ્રતાપ જ્યાં દરિયાએ જોયો, દરિયો હર્ષિત થયો, હર્ષિ પયો નિધિ ભયો સુખારી। દરિયો સુખ પામ્યો, હર્ષિત થયો અને સકલ ચરિત કહી પ્રભુઈ સુનાવા, ચરણ બંદી પયો દિશિધાવા। એ બધા રાક્ષસોનું જે ચરિત્ર, જે પાપ હતા એ બધા ભગવાનને કીધા અને ભગવાનના ચરણમાં વંદન કરી અને દરિયો પોતાના સમુદ્રમાં સમાઈ ગયો।
निज भवन गवनेउ सिंधु श्री रघुपति यह मत भायऊ यह चरित कलिमल हर जतामति दास तुलसी गायऊ सुख भवन संशय समन दवन विषाद रघुपति गुण गना तज सकल आस भरोस गावही सुनहि संतत सठ मना। तुलसीदास जी કહે છે કે નિજ ભવન ગવનેઉ સિંધુ, દરિયો પોતાના ભવને ગયો, શ્રી રઘુપતિ યહ મત ભાયऊ, અને જે નલ નીલને પુલ બાંધવાનો જે ઉપાય દરિયાએ બતાવ્યો એ ભગવાનને ગમ્યો. यह चरित कलिमल हर जथामति दास तुलसी गायऊ, कड़ी काળના બધા જ પાપનો નાશ કરવા વાળું આ ચરિત્ર તુલસીદાસજીએ ગાયું છે. સુખ ભવન સંશય સમન, આ સુંદરકાંડનું ચરિત્ર કેવું છે? સુખ ભવન, સુખનું ઘર છે. સંશય સમન, શંકાઓનો નાશ કરવા વાળું છે. દમન વિષાદ રઘુપતિ ગુણગના, અને વિષાદનો દમન કરવા વાળું છે. સુખ ભવન સંશય સમન દમન વિષાદ રઘુપતિ ગુણગના, ભગવાનના ગુણો કેવા છે? સુખના ભવન છે, શંકાઓનો નાશ કરવા વાળા છે અને વિષાદનો નાશ કરવા વાળા છે. તજી સકલ આસ ભરોસ ગાવહી સુનહી સંતત સઠ મના. હે જીવ, એ સઠ મન તું સાંભળ, બધો ભરોસો, બધી આશાઓ, બધી શંકાઓને છોડી અને ભગવાનને ભજ. सकल सुमंगलदायक रघुनायक गुणगान सादर सुनहि ते तरहि भव सिंधु बिना जल जान. એ સાંભળ જીવ, શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનારા છે. જે આને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે ભવસાગરને તરી જશે. તુલસીદાસજીએ અંતમાં આ સુંદરકાંડની ફલશ્રુતિ આપી છે કે સકલ સુમંગલદાયક રઘુનાયક सकल सुमंगलदायक रघुनायक गुणगान सादर सुनहि ते तरहि भव सिंधु बिना जल जान. જે કોઈ આ ભગવાનના ચરિત્રને સાંભળશે એ કોઈ પણ જાતના વહાણ વિના આ ભવસાગરને તરી જશે. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલિકલશ વિધ્વંસને પંચમ સોપાન સુંદરકાંડ સમાપ્ત. તુલસીદાસજી આ રીતે આ સુંદરકાંડની સમાપ્તિ કરે છે. તો આવું સુંદર ભગવાનનું ચરિત્ર, આ સુંદરકાંડ હનુમાનજીનું દિવ્ય ચરિત્ર, ભગવાન રામજીનું દિવ્ય ચરિત્ર, જે કળિયુગના બધા જ પાપોને નાશ કરનારું છે, આનું આપણે શ્રવણ કર્યું. અહીં આપણે સુંદરકાંડને વિરામ આપીએ છીએ. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય.